નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ દોડ્યા। મહત્વના સમાચારથી કરીએ શરૂઆત। ગુજરાતના ખેડૂતો માટે ખુશખબરી। માત્ર 5 દિવસમાં જ ગુજરાત પહોંચી જશે ચોમાસું। આગામી 7 દિવસ ગાજવીજ સાથે પડી શકે વરસાદ। મહારાષ્ટ્રમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત। 5 દિવસમાં ગુજરાતમાં મેઘરાજા બોલાવશે ધડબડાટી। આગામી 7 દિવસ કડાકાભેર થશે વરસાદ। ગુજરાતમાં સમય કરતા વહેલું પહોંચી શકે ચોમાસું। ગુજરાતના ખેડૂતો માટે આવ્યા છે ખુશીના સમાચાર। ખેડૂતો હવે ગાજવીજ સાથે વરસાદ માટે થઈ જજો તૈયાર। ગુજરાતમાં બસ હવે 120 કલાકમાં જ રૂમઝૂમ કરતું ચોમાસું ધમાકેદાર એન્ટ્રી કરશે। હવે ગુજરાતમાં માત્ર 5 દિવસની અંદર જ ચોમાસું પહોંચી શકે છે। હાલ કેરળથી મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે। રત્નાગીરી, સોલાપુર, મેડકમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે। બસ હવે ત્યાંથી ગુજરાત પહોંચતાની ગણતરીની કલાકો જ છે। જો હવામાન વિભાગના અનુમાન મુજબ 5 દિવસમાં ચોમાસું આવી જશે તો ગુજરાતમાં સમય કરતા આ વખતે ચોમાસાની પધરામણી વહેલી થશે। ત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આગામી 7 દિવસ વિવિધ વિસ્તારમાં કડાકા ભડાકા સાથે વરસાદ પડશે। હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 7 દિવસ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। કેટલાક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે। સૌરાષ્ટ્રમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી। 2 દિવસ વલસાડ, નવસારી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી, છોટાઉદેપુરમાં વરસાદની શક્યતા। ત્રીજા દિવસથી સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી। ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી। આગામી 5 દિવસ ભારે પવન ફૂંકાઈ શકે। 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। Day 1 से लेकर डे 7 तक गुजरात रीजन पे आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान दिया गया है और सौराष्ट्र रीजन में डे 3, डे 4, डे 5, डे 6 और डे 7 में लाइट रेन होने का पूर्वानुमान दिया गया है। ફિલ્મની માફક જામનગરની હોસ્પિટલમાં રિક્ષાની એન્ટ્રી। ચાલકે સિક્યુરિટી ગાર્ડ સાથે ઝપાઝપી કરી। તમે ફિલ્મમાં ઘાયલ દર્દીને લઈ સીધું વાહન હોસ્પિટલની અંદર ઘૂસી જતા જોયું હશે, પણ સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી જામનગરની જીજી હોસ્પિટલમાં ફિલ્મમાં જોવા મળતો સીન રિયલમાં જોવા મળ્યો। જામનગરની જીજી હોસ્પિટલમાં રખડતા ઢોર અને કૂતરા બાદ હવે રિક્ષા ઘૂસી। રાત્રિના સમયે દર્દીને લઈને આવેલો રિક્ષા ચાલક સીધો જ હોસ્પિટલમાં કેશ બારી સુધી પહોંચી જતા સૌ કોઈ આશ્ચર્યમાં મુકાયા। છેલ્લા કેટલાક સમયથી રખડતા ઢોર અને કૂતરાઓને લઈ ચર્ચામાં રહેલી હોસ્પિટલમાં કેશ બારી સુધી રિક્ષા પહોંચી જતા સિક્યુરિટી સામે વધુ એકવાર સવાલ ઊભા થયા। રાત્રિના 1 વાગ્યાના અરસામાં દર્દીને લઈને આવેલો એક રિક્ષા ચાલક સીધો જ હોસ્પિટલની અંદર ઘૂસી જતા અફરાતફરી મચી ગઈ। રાત્રિના સમયે લોબીમાં કેટલાક દર્દીઓના સંબંધીઓ આરામ પણ કરતા હોય છે। સદનસીબે રાત્રિના સમયે અકસ્માત સર્જાતા અટક્યો હતો। રિક્ષા ચાલક કદાચ પીધેલી હાલતમાં હતો। સિક્યુરિટી ગાર્ડે રોકવાનો પ્રયાસ કર્યો હતો। થોડી ઝપાઝપી પણ થઈ। સિક્યુરિટી ગાર્ડે દર્દીના હિતમાં નિર્ણય લેવો પડ્યો હતો, એટલે પોલીસને જાણ કરી શકાયા ન હતા તેવી વાત કરી। ગાંધીનગર એલસીબીએ ભેળસેળયુક્ત ઘીનો જથ્થો ઝડપ્યો। કુલ 213 કિલોનો મુદ્દામાલ ઘટના સ્થળેથી ઝડપાયો। સેક્ટર 26 જીઆઈડીસી ખાતેથી પ્લોટ નંબર 123માં કાર્યવાહી કરી। પાયલ ટ્રેડર્સ નામની કંપનીમાંથી ઝડપાયું શંકાસ્પદ ઘી। ગાંધીનગર એલસીબીએ 66,800નો મુદ્દામાલ કબજે લીધો। કપિલ મહેશ્વરી નામના શખ્સને ઝડપીને વધુ તપાસ હાથ ધરાઈ। ફૂડ સેફ્ટી વિભાગના અધિકારીએ પણ કરી સ્થળ મુલાકાત। જરૂરી મુદ્દામાલમાંથી સેમ્પલ લઈ બોગસ ઘીનો જથ્થો સીઝ કર્યો। વલસાડના ધરમપુરમાં ગ્રાહક લૂંટાયો। જુઓ ચોરીના લાઈવ દ્રશ્યો। વલસાડ જિલ્લાના ધરમપુરમાં બેંકમાં એક દિવ્યાંગ ગ્રાહક લૂંટાયો। ધરમપુર ફળિયામાં આવેલી બેંક ઓફ બરોડામાં દિનેશભાઈ મોદી દિવ્યાંગ ગ્રાહક નવા મકાનના બાંધકામ માટે પૈસા ઉપાડવા ગયા હતા। પોતાના ખાતામાંથી તેમણે 1,50,000ની રોકડ ઉપાડી હતી, જેમાંથી એક ખિસ્સામાં 1 લાખ અને બીજા ખિસ્સામાં 50,000ની રકમ મૂકી કેશ કાઉન્ટર પરથી વળ્યા હતા। આ દરમિયાન તેમની પાછળ જ ઉભા રહેલા 2 ભેજાબાજોએ 50,000નું બંડલ તફડાવી લીધું। સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી। બેંકની બહાર નીકળતા જ દિનેશભાઈને 50,000નું એક બંડલ ગાયબ હોવાની જાણ થઈ, જેને લઈને તેમણે બેંકના કર્મચારીઓ અને પોલીસને જાણ કરી। પોલીસે સમગ્ર મામલાની નોંધ લઈ સીસીટીવીના આધારે આરોપીઓને શોધવા કવાયત હાથ ધરી। ભોગ બનેલા દિવ્યાંગ દિનેશભાઈ મોદી પોતાના નવા ઘરનું બાંધકામ ચાલી રહ્યું હોય, પોતે મજૂરીના નાણાં ચૂકવવાના હોય, પ્રભુ ફળિયામાં આવેલી બેંક ઓફ બરોડામાં પોતાના ખાતામાંથી ₹1.5 લાખ ઉપાડ્યા હતા। સુરત પોલીસની દાદાગીરી આવી સામે। મહિલા ફરિયાદી સાથે કરી ગેરવર્તણૂક। અધિકારીને તમે એમ કહો છો શાંતિ રાખો એમ? આ કે તમારું ઘર છે? આ મચ્છી બજાર છે? મચ્છી બજાર છે? જોઈ લો ગૃહમંત્રી હર્ષ સંઘવી તમારી પોલીસનો પાવર। સુરતમાં કાયદાના રક્ષક જ ભક્ષક બની ગયા। જે ખાખીને લોકોની મદદ કરવાની હોય, જે ખાખીને ગુંડાઓ સામે રોફ જમાવવાનો હોય, તે જ ખાખીએ સામાન્ય જનતા પર રોફ જમાવ્યો।
સુરતના અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ કરવા પહોંચેલી મહિલા સાથે પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ તેમજ પીએસઆઈ દ્વારા ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું, જેનો વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરી સામે અનેક પ્રશ્નો ઊભા થવા પામ્યા. મહિલા દ્વારા અરજી કર્યા બાદ કાર્યવાહી ન થતા મહિલા પોલીસ સ્ટેશન પહોંચી. મહિલાએ રજૂઆત કરતા પોલીસ કર્મચારીઓ દાદાગીરી પર ઉતરી આવ્યા. મહિલાએ દાદાગીરીનો વિડીયો ઉતારતા જેલમાં નાખવાની ધમકી આપી. કોન્સ્ટેબલથી લઈ પીએસઆઈ સુધીના તમામ પોલીસ કર્મીઓએ મહિલાને ધમકાવી તેમજ પીએસઆઈ દ્વારા મહિલા સાથે ગેરવર્તણૂક પણ કરાઈ. આ વિડીયો વાયરલ થયા બાદ તપાસના આદેશ અપાયા. અડાજણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને તપાસ સોંપવામાં આવી છે. પાણીની પારાયણ વચ્ચે વડોદરામાં પાણીનો 20 ફૂટ ઊંચો ફુવારો ઉડ્યો. એક તરફ ચારે બાજુ પાણીની પોકાર ઉઠી છે, ત્યારે વડોદરામાં પાણીના ફુવારા ઉડ્યા. લાખો લીટર પાણીનો વેડફાટ થયો. વડોદરાના સમા વિસ્તારમાં શુક્લાનગર પાસે પાણીની લાઇનનો વાલ્વ લીકેજ થઈ ગયો, જે કારણે પાણીનો 20 ફૂટ ઊંચો ફુવારો ઉડ્યો. પાણીનો કલાકો સુધી વેડફાટ થતા આસપાસનો વિસ્તાર પાણી થઈ ગયો. પાણીના ફુવારા ઉડતા લાઇનની નજીકના મકાનોના ત્રીજા માળે પાણી ભરાયા હતા. આ અંગે સ્થાનિકોએ નગરપાલિકાને જાણ કરતા તંત્ર દોડતું થયું હતું. વાલ્વમાં લીકેજનું સમારકામ પાલિકા તંત્રએ હાથ ધર્યું. પાણી પ્રશ્ને મોરબીની મહિલાઓ રણચંડી બની ધારાસભ્યને ઘેર્યા. આ દ્રશ્યો છે જે બોલી રહ્યા છે કે મોરબીમાં કઈ હદે પાણીની તંગી છે. પાણીની રામાયણથી કંટાળી મહિલાઓએ ધારાસભ્યની ઓફિસે ધરણા પર બેસી કંઈક આ રીતે વિરોધ પ્રદર્શન કર્યું. મોરબીના રવાપર ગામમાં છેલ્લા કેટલાક સમયથી પાણી નથી આવી રહ્યું. મચ્છુ બે ડેમના દરવાજાનું રિપેરિંગ કામ ચાલુ હોવાથી અહીંના લોકોને એકાત્રા પાણી મળે છે. એમાં પણ પ્રમુખ સ્વામી પાર્ક, ઉમિયાનગર 1, 2 અને 3માં લોકોને પાણી મળતું નથી. જેમને પાણી મળે છે તેને પણ પૂરતું મળતું નથી, જેથી કંટાળી મહિલાઓએ ધારાસભ્યને ઘેર્યા હતા. ફ્લેટ ધારકોને પૂરતા પ્રમાણમાં પાણી નહીં મળતા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેતરિયાની ઓફિસે પહોંચ્યા હતા. અહીં મોટી સંખ્યામાં મહિલાઓએ પહોંચી પાણી આપોના નારા લગાવ્યા હતા. સ્થાનિકોએ જલ્દી સમસ્યાનું નિરાકરણ આવે તેવી માંગ કરી છે. ધારાસભ્ય દ્વારા પૂરતા પ્રમાણમાં પાણી વિતરણ કરવાનું આશ્વાસન આપતા મામલો થાળે પડ્યો. ગટરની સમસ્યાને લઈને ડાકોરની મહિલાઓ રણચંડી બની પાલિકા કચેરીને ઘેરી. હાય હાયના નારાઓથી ગુંજી ઉઠી ડાકોરની નગરપાલિકા કચેરી. ડાકોર નગરપાલિકા કચેરીમાં મહિલાઓના હલ્લાબોલથી હોબાળો મચી ગયો. ડાકોર નગરપાલિકાની નબળી કામગીરીને લઈને ડાકોરના રહીશોએ નગરપાલિકા કચેરીએ પહોંચી વિરોધ પ્રદર્શન કર્યું હતું. છેલ્લા 2.5 વર્ષથી ઉભરાતી ગટરની સમસ્યાનો નિકાલ ના આવતા યમુના પાર્ક સોસાયટી, નવાપુરા વિસ્તાર અને ભગત જીન વિસ્તારના રહીશો રોષે ભરાયા. અવારનવાર રજૂઆત કરવા છતાં પણ તંત્રની આંખ ન ખુલતા રહીશોએ હાય હાયના નારા સાથે નગરપાલિકા કચેરીએ વિરોધ કર્યો. મહિલાઓ રણચંડી બની હતી. બીજી તરફ નગરપાલિકાના ચીફ ઓફિસર ઓફિસનો સમય થઈ ગયો હોવા છતાં ઓફિસમાં હાજર ન હતા. છેલ્લા કેટલાય સમયથી ઉભરાતી ગટરોના લીધે સ્થાનિકોમાં માંદગીનું પ્રમાણ વધ્યું છે, પણ અનેક રજૂઆતો છતાં ડાકોરનું નગરપાલિકા તંત્ર સૂતેલું જોવા મળ્યું. ભાવનગરના ગુજરાત હાઉસિંગ બોર્ડના 15 બ્લોકના 252 મકાનોની પ્રાથમિક સુવિધા બંધ કરાતા લોકોમાં રોષ. મહિલાઓ બેભાન થઈ ગઈ. રડી રહી છે મહિલાઓ. કોઈની લથડી રહી છે તબિયત, કોઈના આંખોમાં છે આંસુ. ગરીબ મહિલાઓની દર્દભરી આ તસવીર છે ભાવનગરની. આ મહિલાઓના આંખમાં આંસુ, દિલમાં દર્દ અને કપાળ પર ચિંતાની લકીરનું કારણ છે ઘર છીનવાઈ જવાનો ખતરો. કેમ કે મહાનગરપાલિકાએ જર્જરિત મકાન ખાલી કરવા નોટિસ આપતા ગરીબોના પગ તળથી જમીન ખસી ગઈ છે. ચોમાસામાં વગર છતે ક્યાં રહેવું તે ચિંતા સતાવી રહી છે, જેને લઈને મહાનગરપાલિકા કચેરીએ પહોંચી મહિલાઓ તેમના પ્રશ્નને લઈ યોગ્ય વ્યવસ્થા કરવા માંગ કરી. આ વખતે ભાવનગર શહેરની મહાનગરપાલિકાની ટીમોએ ચોમાસા પૂર્વે જ તંત્ર સતર્ક બની ગુજરાત હાઉસિંગ બોર્ડની અતિ જીર્ણ બનેલી મિલકતો સામે કાર્યવાહી હાથ ધરી. ગુજરાત હાઉસિંગ બોર્ડની અનેક મિલકતો જર્જરિત થઈ જવા છતાં તેને દૂર કરવા કે ભયમુક્ત કરવામાં આવતી નથી અને રહીશો તે જર્જરિત મિલકતોમાં વસવાટ કરે છે, જેથી લોકોના જાનમાલને નુકસાન ન થાય તે માટે મિલકતો ખાલી કરવાની કાર્યવાહીના ભાગરૂપે વપરાશ બંધ કરવા મહાનગરપાલિકાના કમિશનર દ્વારા હુકમ કર્યો છે. 3 માળિયાના કુલ 15 બ્લોકના 252 મકાનોના વીજ, પાણી અને ગટર કનેક્શન બંધ કરી દેવામાં આવતા કાર્યવાહી હાથ ધરાઈ, જેથી ગરીબો મકાન ખાલી કરવા